તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકા ભાજપ સંગઠનમાં ભંગાણ સર્જાયું। જિલ્લા સંગઠનના નવા માળખામાં જલાલપુર તાલુકાની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે પ્રમુખ હિતેશ પટેલે કમલમ જઈ અને પોતાનું રાજીનામું ધરી દીધું। તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલની સાથે કોષાધ્યક્ષ રણજીતસિંહ અને અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી રાજેશ રાઠોડ સહિત 22 જેટલા કાર્યકરોએ અત્યાર સુધી રાજીનામા આપ્યા છે। મહામંત્રી પદની અપેક્ષા પૂર્ણ ન થતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નારાજ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંકડો 100 ને પાર પણ થઈ શકે છે। જલાલપુરને જે એક મહામંત્રી જોઈતો હતો જિલ્લામાં, એ નહીં આપવા પાછળના લોકોની નારાજગી અને એના લીધે ઇવન મારા સંગઠનમાં હું ખાલી એકલો જ બાકી હતો આજની ડેટમાં રાજીનામું આપવામાં, અને સંગઠન કમ્પ્લીટલી બધાએ જ રાજીનામું આપી દીધું છે અને હજુ પણ લોકો રાજીનામું લઈને બેઠા છે। હવે કેટલા રાજીનામા આપે એ છે જોવાનું।